મિત્રો લઈએ આપણે પરિવર્તનો. પરિવર્તનોનો જે મુદ્દો આવ્યો એમાં એક વસ્તુ એ કહેવાની કે આપણે કોઈ પણ પ્રકારના બેન્ઝીનના જે રિએક્શન છે એ ટોલ્યુઇનના બેઝિક રિએક્શન છે એ અને મેં બનાવેલો એક ચાર્ટ એ એટલી વસ્તુ તમે કરશો તો તમે કોઈ પણ પરિવર્તન મોટે ભાગે સોલ્વ કરી શકશો. જોઈએ આજે ઇથાઇનમાંથી રિસોર્સિનોલ. મિત્રો ઇથાઇન મતલબ એલિફેટિક સબસ્ટન્સ, રિસોર્સિનોલ મતલબ બેન્ઝીન રિંગ હોય અને 2 OH હોય એવો સબસ્ટન્સ. આલ્કાઇનમાંથી બેન્ઝીન બનાવવું છે, શું કરીશું? તો ઇથાઇનની બાષ્પને યાદ કરો આપણી થિયરી. પહેલું પરિવર્તન લઈ લઈએ. ઇથાઇનની બાષ્પને જ્યારે રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી પસાર કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? સાયક્લાઇઝેશન થઈને બેન્ઝીન મળે છે. તો એ મુદ્દો લખીશું અહીંયા CH ટ્રિપલ બોન્ડ CH, પછી અહીંયા પણ CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH. આ બોન્ડ અહીં ખુલશે, આ બોન્ડ અહીં ખુલશે અને આ બોન્ડ અહીં ખુલશે. જ્યારે તમે રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇથાઇનની બાષ્પને પસાર કરો છો તો આપણને પહેલો મળે છે બેન્ઝીન. શું મળે છે મિત્રો? બેન્ઝીન. બેન્ઝીન બની ગયા બાદ હવે રિસોર્સિનોલ લાવવું છે એટલે મારે શું કરવું પડશે? સલ્ફોનેશન. હું સલ્ફોનેશન ઓલિયમ વડે જ્યારે કરીશ, બરાબર, ઓલિયમ શું છે? H2SO4 પ્લસ SO3 નું મિક્સચર છે. તો મને શું મળશે? પહેલા બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળી ગયા બાદ ઓલિયમ ફરી ઉમેરીને જો પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે? SO3H 2 વખત મળશે. અને આપ સૌ જાણો છો એ મુજબ SO3H નવા SO3H ને નવા ગ્રુપને કઈ મોકલશે? મેટા પોઝિશન પર. અને આમાં જો તમે ઘન NaOH નાખશો, ઘન NaOH, તો પી ગલન થવાને કારણે SO3H ની જગ્યા ઉપર OH દાખલ થશે અને તમને હવે મળશે રિસોર્સિનોલ. તો આનો મતલબ એવો થયો ઇથાઇનની બાષ્પને રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી પસાર કરવાથી પહેલા બેન્ઝીન મળે, બેન્ઝીનનું 2 વખત સલ્ફોનેશન કરવાથી મેટા BDS મળે અને મેટા BDS બની ગયા બાદ જો ઘન NaOH વડે પીગલન કરીશું તો આપણને રિસોર્સિનોલ પ્રાપ્ત થશે. જેમ બને તમામ કમ્પાઉન્ડ નીચે નામ લખવાનો પ્રયત્ન કરવાનો જેથી માર્ક્સ કપાય નહીં. ઇથાઇનમાંથી લઈ આવ્યો રિસોર્સિનોલ. ત્યારબાદ સેકન્ડ નંબર આવશે ઇથાઇનમાંથી બેન્ઝોઇક એસિડ. આ જ રીતે પહેલું સ્ટ્રક્ચર લાવીશું બેન્ઝીન. ઇથાઇનમાંથી બેન્ઝીન લાવવું હોય તો એ જ રીતે 3 મોલ, હું હવે આવી રીતે નહીં લખું, 3 મોલ ઇથાઇનની રક્ત તપ્ત લોખંડ ની ટ્યુબમાંથી ઇથાઇનની બાષ્પને પસાર કરીએ છીએ તો મિત્રો મળે છે આપણને બેન્ઝીન. બેન્ઝીન મળી ગયા બાદ અંદર આપણે ઉમેરીએ છીએ નિર્જળ AlCl3CH3Cl, ટેમ્પરેચર આશરે 80, જેથી કરીને આપણને પહેલા મળશે ટોલ્યુઇન. ટોલ્યુઇન મળી ગયા બાદ મેં અહીંયા આ જગ્યા ઉપર CH3 મૂક્યું. ટોલ્યુઇન બની ગયા બાદ અંદર જો આપણે KMnO4 KOH નું દ્રાવણ નાખીએ છીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા ફાસ્ટ થાય અને સીધો CH3 નું કન્વર્ઝન COOH માં થઈ જશે. તો આપણને મળવાનો રિંગ ઉપર COOH જેને કહેવાય બેન્ઝોઇક એસિડ.
ઇથાઇન માંથી બેન્ઝોઇક એસિડ. ત્યારબાદ થર્ડ નંબરનું રિએક્શન બેન્ઝીન માંથી TNT, મતલબ કે ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. મિત્રો બેન્ઝીન તો લેવો જ પડશે. બેન્ઝીન માંથી નિર્જળ AlCl3 ઉમેરીને જ્યારે CH3Cl ઉમેરીએ છીએ તો 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય, જેથી કરીને આપણને મળે રિંગ ઉપર CH3. ટોલ્યુઇન બની ગયો. ટોલ્યુઇન બની ગયા બાદ જો અંદર કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 નું દ્રાવણ બરાબર લગભગ આપણે ઉમેરીએ 111 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પરંતુ મિત્રો કોન્સન્ટ્રેટને બદલે ફ્યુમિંગ ઉમેરીએ તો રિએક્શન ફાસ્ટ થાય. F મતલબ ફ્યુમિંગ. ફ્યુમિંગ HNO3 ફ્યુમિંગ H2SO4 નો ઉપયોગ કરીને 111 ડિગ્રી ટેમ્પરેચરે પ્રક્રિયા કરીએ તો નાઇટ્રેશન 3 સ્થાનો પર જોવા મળે. એટલે આપણને મળશે અહીંયા 3 સ્થાનો પર NO2. that is your TNT. તો હું લઈશ અહીંયા પહેલા બેન્ઝીન, અહીંયા લઈશ TNT. રાઈટ છે? ઓકે. પછી ચોથી પ્રક્રિયા બેન્ઝીન માંથી O ક્રેસોલ અને પ્રી ક્રેસોલ. મિત્રો ક્રેસોલ નો મતલબ એવો થાય રિંગ ઉપર CH3 અને પછી OH. મતલબ કે મારે પહેલા બેન્ઝીન માંથી ટોલ્યુઇન તો બનાવવો જ પડશે. બેન્ઝીન માંથી નિર્જળ AlCl3 CH3Cl ટેમ્પરેચર 80. તો આ મિથાઇલ અહીંયા લાગશે એટલે H જોડે Cl રિમૂવ થશે. H જોડે Cl રિમૂવ માઈનસ HCl. પહેલા શું મળી ગયો આપણને? ટોલ્યુઇન. ટોલ્યુઇન મળી ગયા બાદ સલ્ફોનેશન કરીશું ઓલિયમ વડે. જો ઓલિયમ વડે એટલે કે H2SO4 SO3 ના મિક્સચર સાથે પ્રક્રિયા કરીશું તો આપણને પહેલા મળશે OTS PTS, મતલબ કે સલ્ફોનિક સમૂહ ઓર્થો પેરા પર દાખલ થશે. કેમ કે મિથાઇલ કેવો છે? નવા સમૂહને ઓર્થો પેરા પર મોકલે એવો છે. OP ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો હું લખીશ અહીંયા પહેલા આમાં જો આપણે ઘન NaOH ઉમેરીશું તો આપણને મળશે OH ઓર્થો અને પેરા પોઝિશન પર. આ મળ્યો તમને O ક્રેસોલ અને P ક્રેસોલ. 5, 6 અને 7 આના પછીના બોર્ડ વર્કમાં સમજાઈ રહ્યો છું. ક્લિયર? તો આવી રીતે તમે આ પરિવર્તન પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ મિત્રો પરિવર્તનમાં આગળ વધીએ. બેન્ઝીન માંથી પેરામિથાઇલ એસિટોફિનોન, મતલબ કે પહેલા બેન્ઝીન લઈશું, બેન્ઝીન અને એમાંથી પેરામિથાઇલ એસિટોફિનોન લઈશું. એનો મતલબ એવો થયો કે તમારે ટોલ્યુઇન પર લઈ આવવું પડશે. મિત્રો નિર્જળ AlCl3 CH3Cl 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય. અહીંનો H જોડે Cl જાય એટલે આપણને મળવાનો ટોલ્યુઇન. ટોલ્યુઇન મળી ગયા બાદ નિર્જળ AlCl3 CH3COCl. ફરીથી જો ટોલ્યુઇનની પ્રક્રિયામાં 111 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એસાઇલેશન કરીએ આપણે. કેટલા? 111. જો ટોલ્યુઇન બની ગયા બાદ નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એસાઇલેશનની પ્રક્રિયા CH3COCl વડે કરીએ તો મિથાઇલ સમૂહ નવા સમૂહને ક્યાં મોકલશે? પેરા પોઝિશન પર. એટલે આપણને મળશે 4 મિથાઇલ અથવા પેરામિથાઇલ
ને આટલો જે પાર્ટ દેખાય છે એ શું થશે એસિટોફિનોન તો લખીશ બેન્ઝીન એમાંથી બનાવ્યો ટોલ્યુઇન ને એમાંથી બનાવ્યો પેરા મિથાઇલ એસિટોફિનોન બેન્ઝીનમાંથી ટોલ્યુઇન અને એમાંથી પેરા મિથાઇલ એસિટોફિનોન ત્યારબાદ મિત્રો ઇથાઇનમાંથી સાયક્લોહેક્સેન બનાવવું છે શું કરીશું ઇથાઇન લઈ લઈશું CH ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH રાઈટ છે ઓકે આપ સૌ જાણો છો મુજબ ઇથાઇનની બાષ્પને જ્યારે રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પસાર કરીએ ત્યારે આ ટ્રિપલ બોન્ડ જે છે એનું ડબલ બોન્ડમાં કન્વર્ઝન થશે મતલબ સાયક્લાઇઝેશન થશે ચક્રીયકરણ થશે અને બેન્ઝીન પ્રાપ્ત થશે જો જે જગ્યાએ ટ્રિપલ હતો એ જગ્યાએ ડબલ બોન્ડ આવ્યો રાઈટ જે જગ્યાએ બોન્ડ નથી એ જગ્યાએ બોન્ડ આવ્યો તો અહીંયા લખીશું આપણે ઇથાઇનમાંથી શું બનાવ્યો બેન્ઝીન ઇથાઇનમાંથી બન્યો બેન્ઝીન ઇથાઇનની બાષ્પને રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી 600 ડિગ્રી ટેમ્પરેચરે પસાર કરીએ તો બેન્ઝીન મળે બેન્ઝીન મળી ગયા બાદ હવે આપણે લાવવું છે સાયક્લોહેક્સેન મિત્રો સાયક્લોહેક્સેન લાવવા માટે 3 મોલ નિકલ અને 3 મોલ H2 નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે અંદર ઉમેરીએ મતલબ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન જ્યારે બેન્ઝીનનું કરવામાં આવે તો આ પાઈ બોન્ડ જે છે તૂટવાનો અને એક H2 નો અણુ અહીં દાખલ થવાનો એક H2 નો અણુ અહીં દાખલ થવાનો એક અણુ અહીં દાખલ થવાનો મતલબ કે 6H વપરાઈ જવાના સાયક્લોહેક્સેન પ્રાપ્ત થવાનો છે સાયક્લોહેક્સેન બેન્ઝીન અને આ છે ઇથાઇન મિત્રો આપણે શું કર્યું ઇથાઇનમાંથી પહેલા બેન્ઝીન લઈ આવ્યા અને બેન્ઝીનનું રિડક્શન અથવા તો હાઇડ્રોજનેશન નિકલ વડે કર્યું જેથી આપણને મળ્યો સાયક્લોહેક્સેન ત્યારબાદ મિત્રો ઇથાઇનમાંથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન ચલો કરીએ આ જ રીતે ઇથાઇનના મોલેક્યુલ્સ લઈ લઈએ 3 ઇથાઇનની રક્ત તપ્ત લોખંડની હાજરીમાં 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય તો પહેલા બનશે બેન્ઝીન બેન્ઝીનને તમે આવી રીતે ડબલ બોન્ડ 3 વખત એકાંતે દર્શાવીને લખી શકો છો અને રાઉન્ડ મૂકીને પણ લખી શકો છો તો મિત્રો તમને મળ્યું પહેલા બેન્ઝીન મળી ગયા બાદ હવે લાવું છે શું મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન તો પહેલા નાઇટ્રેશન કરીશું શું કરીશું નાઇટ્રેશન કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ટેમ્પરેચર 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ રાખીશું તો શું મળશે આપણને નાઇટ્રોબેન્ઝીન મળશે મિત્રો રિંગ ઉપર NO2 અને નાઇટ્રોબેન્ઝીન કહેવાય નાઇટ્રોબેન્ઝીન બની ગયા બાદ ફરીથી નાઇટ્રેશનની આ પ્રક્રિયા એ જ રીતે કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4 ની હાજરીમાં 70 ડ્રોપ કરીને 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રેશનની જો પ્રક્રિયા ફરીથી કરવામાં આવે તો આ નાઇટ્રો સમૂહ નવા દાખલ થતા નાઇટ્રો સમૂહને કઈ મોકલશે મેટા પોઝિશન પર મોકલશે
મિત્રો આપણને મળશે મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન આ તમારું કોમન નેમ થયું. મિત્રો તમારે જો આનું આયુપીએસસી નામ બનાવવું હોય તો 1,3 ડાઇનાઇટ્રોબેન્ઝીન તરીકે બનાવી શકો છો. 1,3 ડાઇનાઇટ્રોબેન્ઝીન. તો મિત્રો આવી રીતે તમે પરિવર્તનો લગભગ 7 થી 8 કરી શક્યા. તમારે આ પરિવર્તનો કરવા માટે ફરી એક વખત કહું છું, બેન્ઝીનની રિએક્શન્સ પતાવી દો, ત્યારબાદ ટોલ્યુની રિએક્શન પતાવી દો, એક ચાર્ટ પતાવી દો અને કયો સમૂહ નવા સમૂહને કયા પોઝિશન પર મોકલશે, મતલબ કે પ્રેરક અસર, એ જરા સમજી લો તો તમને ખબર પડશે કે આ સમૂહ નવા સમૂહને ઓર્થો પેરા મેટા કઈ પોઝિશન પર મોકલે છે. મતલબ કે જો તમને બેન્ઝીન ટોલ્યુઇનની રિએક્શન, એનો ચાર્ટ અને જો તમને પ્રેરક સમૂહની અસર ખબર પડી જાય તો તમે કોઈ પણ પરિવર્તન આસાનીથી કરી શકો છો. ઓકે.